નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 18 પાર્ટ 2 ભાવ નિયંત્રણ શા માટે. આપણે ભાવવૃદ્ધિના કારણો ભણ્યા મિત્રો. હવે ભાવ નિયંત્રણ શા માટે, હું કામ ભાવને નિયંત્રણમાં રાખવા જોઈએ? તો સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસર પડે છે. કે સતત ભાવ વધે એટલે દેશના અર્થતંત્ર ઉપર અને સમાજના લોકોના જનજીવન ઉપર વ્યાપક અસર પડે, દૂરોગામી અસર પડે અને વિપરીત અસર થાય. જે અસરથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થાય છે અને એ અસરથી બચવા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજાવી શકાય. કે ભાવ વધારો છે એને અસરો છે એ શું થાય તો એ ટૂંકમાં સમજાવી શકાય એમ કરીને અમને આપી છે મિત્રો. પહેલું કે ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, એ વીસ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. કે ભાવ વધારો થાય ને એટલે નફો વધે, નફો વધે એટલે લોકોની આવક વધે, આવક વધે એટલે વસ્તુની ખરીદી કરશે એટલે ખરીદ શક્તિ વધશે, ચીજ વસ્તુ ને સેવાની માંગ વધશે, ખરીદ શક્તિ કરે એટલે માંગ વધે એટલે વસ્તુના ભાવ પાછા વધે. એટલે આમ આમ સતત એ ભાવ વધારાનું ચક્ર હાલ્યા કરે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે એટલે મુશ્કેલ થાય. કે સતત ભાવ વધે રાખે વસ્તુના સામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એવા છે કે એની આવક એટલી વધે નહીં, આવક ના વધે અને વસ્તુના સતત ભાવ વધે એટલે મુશ્કેલી થાય. તો ભાવ વધારાની અસરમાં પહેલી અસર કીધી કે ગરીબ અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય. બીજું, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે, જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા ઉદ્યોગ રોજગાર અટકી જાય છે. કે ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. બરાબર, બચત ના થાય કારણ કે લોકોની મધ્યમ વર્ગ ગરીબની આવક જ છે એ બધી વપરાઈ જાય, વસ્તુ પાછળ આવક વપરાઈ જાય, બરાબર, તો બચત જ ના થાય. અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે, જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા ઉદ્યોગ રોજગાર અટકી પડે છે. બચત ના થાય એટલે મૂડી સર્જન ના થાય મિત્રો, એટલે નવા ઉદ્યોગ ધંધા ન નખાય, નવા ઉદ્યોગ ધંધા ન નખાય એટલે નવી વસ્તુ ના બને, એટલે ઉદ્યોગ ધંધા અટકી પડે, રોજગારી અટકી પડે, આ બધું થાય ભાવ વધારાથી. ત્રીજું, વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતી વસ્તુમાં વધારો થતા હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા થાય. વિદેશી મૂડીરોકાણ ઘટી જાય ભાવ વધારાના કારણે. પછી કીધું કે આયાતી વસ્તુઓમાં વધારો થતા, વિદેશથી વસ્તુ આયાત થાય એટલે આપણા પૈસા વિદેશ વહી જાય એને હુંડિયામણ કહેવાય, બરાબર. વિદેશમાં પૈસા આપણે થઈને હુંડિયામણ કહેવાય, તો આપણું હુંડિયામણ ખર્ચાઈ જાય, એ નવી સમસ્યા થાય. કેને કારણેથી? તો ભાવ વધારાને કારણે. ચોથી વસ્તુ, આવશ્યક વસ્તુનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે. કે ભાવ વધારાથી આવશ્યક વસ્તુનું ઉત્પાદન ઘટે, વસ્તુની અછત થાય, પ્રજાનું જીવન ધોરણ કથળે, ગરીબો વધુ ગરીબ બને છે. પાંચમી વસ્તુ, દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાય છે, આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. કે ભાવ વધારાની અસર શું થાય તો કે દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા, ભાવ વધે એટલે કાચા માલના વસ્તુને ભાવ વધે એટલે ઉત્પાદન ખર્ચ વધે એટલે મોંઘી બને, એટલે દેશની નિકાસી વસ્તુના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસો ઘટાડો થાય. કે મોંઘી વસ્તુ બને એટલે આપણે નિકાસ ઓછી થાય, બરાબર. સામે આયાતી વસ્તુ સસ્તી હોય એટલે વધુ વસ્તુ આપણે આયાત કરી તો દેશની નિકાસમાં ઘટાડો થાય અને આયાતમાં વધારો થતા હુંડિયામણની સમતુલા ખોરવાય છે, આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે, એને કારણે આયાત નિકાસમાં અસમતુલા ઊભી થાય છે. છઠ્ઠી વસ્તુ,
ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. ભાવ વધારાથી ગરીબ લોકો અને મધ્યમ વર્ગને સૌથી વધુ સહન કરવું પડે મિત્રો. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓમાં સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધપતન થાય છે. કે ભાવ વધારાથી મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર આવી બધી અનૈતિક પ્રવૃત્તિ થવા માંડે મિત્રો. આથી સમાજનું નૈતિક અધપતન થઈ જાય, બધાનું નૈતિકતા ઓછી થઈ જાય કે બધાય ચોરી કરે, બધાય લૂંટફાટ કરે, બરાબર. અથવા તો ઘણા બધા આવું કરવા માંડે એટલે બીજાને એવું થાય કે ભાઈ સમાજમાં આવા લોકો જ જાજા છે, આવું લાગવા માંડે. ઘણા એવો શબ્દ કાઢી નાખી કે ઘણા બધા નહીં પણ અમુક લોકો આવું કરે, એને કારણે સમાજનું નૈતિક અધપતન થઈ જાય કે ભાઈ સમાજમાં તો ચોર લૂંટારા જાજા છે, આવું લોકોને લાગવા માંડે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. કે ભાવ વધારો છે એ બાધારૂપ છે, મુશ્કેલી છે. તેથી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂર છે. એટલે ભાવ વધારાને નિયંત્રણમાં લેવો પડે. હવે એના પછીનો મુદ્દો છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓ સેવાનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. તેથી ભાવવૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો એવો મુદ્દો છે મિત્રો. એમાં પહેલી વસ્તુ એ કીધી કે અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધે, કે અર્થતંત્રમાં કુલ ખર્ચ વધી જાય જ્યારે ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. ખર્ચ વધે તો ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન ન વધે, તેથી ભાવવૃદ્ધિ સર્જાય છે. એને કારણે ભાવવૃદ્ધિ થાય. એને નિયંત્રણ માટે સરકારના પગલાં ભરે છે. એમાં નાણાકીય પગલાં કે ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. કે ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના પગલામાં નાણાકીય પગલાની અંદર કે આપણી મધ્યસ્થ બેંક છે, બરાબર, એ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જ ઘટાડી દે. મિત્રો સામાન્ય એટલું સમજી લો કે નાણાંનો પુરવઠો ઘટી જાય એટલે શું થાય? લોકો પાસે પૈસા ઓછા થઈ ગયા. પૈસા ઓછા થાય એટલે વસ્તુ અને સેવાની માંગ નહીં કરે. હામી વસ્તુ અને સેવા હશે, જો માંગ ના થાય અને વસ્તુ હોય એટલે ભાવ ઘટશે. આપણે એ જ ભણી જો ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો. તો એમાં નાણાકીય પગલામાં પહેલો શું ઉપાય કર્યો કે ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. બીજી વસ્તુ કીધી કે મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડી કે સટ્ટાકીય રોકાણ અટકે છે. કે મધ્યસ્થ બેંક છે ને એ વ્યાજ છે ને એ ઊંચું કરી નાખશે, લોનનું એનું વ્યાજ ઊંચું કરી નાખશે. માનો કે તમારે કાર લેવી છે મિત્રો, હવે લોન ઉપર લેવી છે તો એનું લોનનું વ્યાજ ઊંચું કરી નાખશે. એટલે તમે વિચારશો કે ભાઈ હમણાં કાર નથી લેવી. જો માંગ ઘટી સામે વસ્તુ એટલે કાર છે, તમારી માંગ ઘટી ગઈ, તમારે નથી લેવી એટલે માંગ ઘટી ગઈ. સામે વસ્તુ એટલે કાર છે એટલે ભાવ ઘટશે, બરાબર. અથવા ઘટે નહીં તો વધશે તો નહીં જ. તો મધ્યસ્થ બેંક છે, બરાબર, એ ધિરાણ નીતિમાં વ્યાજ દર ઊંચા કરી નાખે છે, લોન કે ધિરાણ મોંઘું બને છે. આથી સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટમાં વિવિધ બચતોના રોકાણ વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પણ અંકુશ આવે છે. કે ભંડોળ પ્રાપ્તિને કારણે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવું પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે.
વ્યાજદર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાય અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. હવે ફરીથી સમજો મુદ્દો કે બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. કે બેંક દર વધે એટલે બેંકોએ ધિરાણનો દર વધારવો પડે, એટલે લોન ઊંચા વ્યાજે દેવી પડે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટામાંથી વધારાનું નાણું ખેંચાય અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. કે સટ્ટામાં જે પૈસા રોકાય ને, બરાબર, એ રોકીને બેંકમાં મૂકી દે, બેંકમાં આપણે ચોક્કસ પૈસા મળશે જ, અથવા એક શબ્દ બદલાવું, ચોક્કસ વ્યાજ મળશે જ મિત્રો. બરાબર, એટલે સટ્ટામાં જે પૈસા રોકાતા હતા, બરાબર, સટ્ટાને કારણે ભાવ વધતો તો એ આપણે ભાવ વૃદ્ધિના કારણોમાં ભણ્યા છીએ, એ પૈસા ત્યાંથી લેવાઈ જશે અને બેંકમાં મુકાઈ જશે. બરાબર, એટલે બેંક દરમાં વધારો થતા બેંક ઊંચું વ્યાજ આપે, એને કારણે ધિરાણનું પ્રમાણ, બેંક ઊંચું વ્યાજ આપને આપે, આપણા પૈસા બેંકમાં મૂક્યા એટલે બેંક આપણે ઊંચું વ્યાજ આપે, એનો સીધો અર્થ એવો થાય કે બેંકને પણ લોનમાંથી ઊંચું વ્યાજ લેવું પડશે. બરાબર, અને સાથે સાથે આપણે અથવા કોઈ લોકો છે એ સટ્ટામાં પૈસા રોકતા એની જગ્યાએ બેંકમાં મૂકી દે ઊંચું વ્યાજ આવે એટલે, તો એ સટ્ટામાંથી નાણું પાછું ખેંચાઈ જાય અને બચતમાં વળશે, તેથી મૂડી સર્જન દર વધે છે, નવા ધંધા રોજગારનો ક્ષેત્ર ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવે છે, ધિરાણ ઘટે છે. કે રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવે છે, ધિરાણ દર ઘટે છે. એના પછીનો ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. કે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં પ્રમાણો ઘટાડે. સરકારી જામીનગીરી વેચી સરકાર અને પૈસા છે ને એ જામીનગીરી વેચીને પૈસા એટલે શું થાય, આપણે જામીનગીરી લઈ, સરકાર પાસે જામીનગીરી લે તો બેંક પાસેથી જામીનગીરી લે એટલે એનો અર્થ શું થયો કે આપણે પૈસા ત્યાં જમા કરાવ્યા, એટલે પૈસા આપણે આગળ નથી. બરાબર, એટલે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવ અંકુશમાં આવશે. આપણે જામીનગીરીમાં પૈસા રોકી દીધા મિત્રો, એ આપણી મિલકત છે સાચું, પણ આપણા પૈસા ક્યાં ગયા ત્યારે, તો સરકાર પાસે, બેંક પાસે. તમારે અગર પૈસા નથી એટલે તમે શું કરશો, પૈસા અત્યારે નથી તો વસ્તુની માંગ ઘટાડશો, માંગ ઘટાડશો ને અમે વસ્તુ હોય છે એટલે ભાવ ઘટશે. બરાબર, એના પછી કીધું રાજકોષીય પગલા. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. આપણે અંડરલાઈન કરશી, રાજકોષીય નીતિ કેને કહેવાય, તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગે નીતિ, એને રાજકોષીય નીતિ કહેવાય. કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ એ રાજકોષીય નીતિ છે. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. કે આવક અને ખર્ચ અંગેની નીતિમાં સરકાર ખર્ચમાં ઘટાડો કરશે. ખર્ચ ઘટશે સરકારનું એટલે શું થાય, લોકો આગળ પૈસા નહીં આવે, સરકાર દેશમાં ખર્ચ કરે એટલે પૈસા ક્યાં આવે, લોકો પાસે આવે, લોકો પાસે એટલે વસ્તુ અને સેવાની માંગ કરશે, અમે વસ્તુ અને સેવાની એટલે ભાવ વધશે, એટલે સરકાર જ ખર્ચમાં ઘટાડો કરશે. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડે છે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે. કે અમુક યોજના એવી છે કે ઈ યોજનામાં ખર્ચ કરી, બરાબર, અને તાત્કાલિક કઈ લાભ ના થતો હોય એવી યોજના મુલતવી રાખશે, અટકાવી દેશે. જે યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદો ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. કે સરકાર છે કોઈ પણ હિસાબે ખર્ચમાં ઘટાડો કરશે, ખર્ચમાં ઘટાડો કરશે એટલે પૈસા લોકો પાસે નહીં આવે, લોકો પાસે નહીં આવે એટલે વસ્તુના ભાવ નહીં વધે. બરાબર, લોકો અગર પૈસા નહીં આવે એટલે વસ્તુની માંગ નહીં કરે, માંગ નહીં એટલે ભાવ નહીં વધે. કરવેરા નીતિ અન્વયે સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસેના ખર્ચપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. આવકવેરો
કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કે કરવેરા નીતિ અન્વયે સરકાર ભાવ વધારે ત્યારે લોકો પાસે ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે છે. બરાબર, એટલે પૈસા સરકાર પાસે વહી જાય. તે હેતુસર ચાલુ કરવેરા વધારો કરે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે. અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાત ઘટે છે. જાહેર ઋણની નીતિ, કે જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોન બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. કે સરકાર એમાં જાહેર ઋણની નીતિ એમ કરીને સરકાર છે ને શું કરશે કે કોઈ વ્યાજે પૈસા લોકો પાસેથી લેશે કોઈ હિસાબે. હવે શું થયું મિત્રો, એમાં સરકારે પૈસા લોકો પાસેથી લઈ લીધા, ભલે વ્યાજે લીધા, પણ અત્યારે પૈસા લોકો આગળ ઓછા થઈ ગયા. પૈસા ઓછા થઈ ગયા એટલે વસ્તુની માંગ નહીં કરે, માંગ નહીં કરે, સામે વસ્તુ હોય છે એટલે ભાવ શું થશે? ઘટશે. આપણે એ જ ભણીશું, જો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. ફરજિયાત બચત જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકી પગલાં ભરે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે. સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુ પર ઊંચા દરે કર નાખે, જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુનું માંગ ઘટશે, જે અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. કે સરકાર છે ને એ કોઈ જાહેર સ્કીમ બહાર પાડશે અથવા તો જાહેર કરવેરાનું પ્રમાણ છે, આવું બધું કરીને કાંઈક ને કાંઈક હિસાબે લોકો પાસેથી પૈસા લઈ લેશે. સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરશે. પ્રત્યક્ષ કરવેરા વધારશે. પછી શ્રીમંત વર્ગ એટલે પૈસાવાળા લોકો છે અને એની મોજ શોખની વસ્તુ હોય એની ઉપર ઊંચો ટેક્સ નાખશે, એટલે એ વસ્તુની માંગ ઘટી જાય અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે એવા પ્રયત્ન કરશે. આમ કરીને ભાવ વધારાને અંકુશમાં લાવશે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયોમાં ત્રીજું કીધું, મૂડીરોકાણ પર અંકુશ. કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પત્તી અમલમાં મૂકી છે. અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદન વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ના થાય એટલા માટે સરકારે લાયસન્સ પ્રથા અમલમાં મૂકી. સાથે સાથે ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદન વધે એવું મૂડીરોકાણ વધે એવા પ્રયત્ન કર્યા છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. કે સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, બરાબર, સટ્ટામાં પૈસા ના રોકાય, કારણ કે સટ્ટાથી ભાવ વધી, આજ પાઠમાં આપણે ભણ્યા મિત્રો. આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, ઔદ્યોગિક શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. કે વ્યાજ દર વધારી અને બચત વૃત્તિને ઉત્તેજન આપવું, બરાબર, અને મૂડી સર્જન થાય. કે માનો કે સામાન્ય લોકો છે એના પૈસા છે એ બેંકમાં મૂકે એટલે મૂડી સર્જન થશે. એ બેંક છે એ કોઈ કારખાનાને લોન આપે કારખાનું કરવા માટે, એટલે વસ્તુનું ઉત્પાદન થયું. જો તમે મેં પૈસા બેંકમાં રોક્યા હતા, એનું કારખાનું બન્યું મિત્રો અને ઉત્પાદન થયું, બરાબર. પછી ભાવ નિયમન અને માપબંધી જાહેર વિતરણ પ્રણાલી દ્વારા. કે ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી એટલે પીડીએસ છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી છે. આપણે અંડરલાઈન કરશી. જાહેર વિતરણ પ્રણાલી ક્યારથી અમલમાં આવી છે? તો 1977થી અમલમાં આવી છે. ભાવ વધારાને અંકુશમાં રાખવાની એક યોજના છે જાહેર વિતરણ પ્રણાલી, જે 1977થી અમલમાં આવી છે. જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો એટલે બીપીએલ અને ગરીબી રેખા હેઠળના
અને ઉપરના ઓછી આવક ધરાવતાને તે વર્ગને આવશ્યક ચીજ વસ્તુઓ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. નિમ્ન આવક વાળા જૂથને અને ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે બીપીએલ અને ગરીબી રેખા હેઠળ અને ઉપરના ઓછી આવકવાળા લોકોને વ્યાજબી ભાવની દુકાનથી વસ્તુ આપવાની છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો ઉપલબ્ધ છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુના ભાવ ખુલ્લા બજારની દુકાનના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. મિત્રો, જાહેર વિતરણ પ્રણાલી એટલે રેશન કાર્ડની દુકાન તમે જોઈ જ છે. એ રેશન કાર્ડ ઉપર જે વસ્તુ આપે છે ને, બરાબર, એમાં ઓછા પૈસા આપે. ત્યાં ખાંડ છે કે એવી તેલ છે કે એવી જીનજરૂરિયાતની વસ્તુઓ છે ને, એ ઓછા પૈસા આપે છે. ખુલ્લા બજાર કરતા આયા ઓછા પૈસા છે એ ઉપલા પૈસા સરકાર ભોગવે છે. બરાબર. વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનમાં વસ્તુના ભાવમાં તફાવત સરકાર ચૂકવે છે. માનો કે ખુલ્લા બજારમાં ખાંડના 40 રૂપિયા છે અને અહીંયા 36 રૂપિયા છે, તો 4 રૂપિયા કોને ભોગવા? તો સરકારે ભોગવા. આ રકમને સબસિડી કહેવામાં આવે છે. એ સરકારે સબસિડી દીધી. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદ રૂપ સમાન છે. કે કૃત્રિમ અછત થાય, સંગ્રહખોરી થાય, કાળા બજાર થાય, એવી મન ફાવે એવી પરિસ્થિતિમાં અટકાવવા માટે આ જાહેર વિતરણ પ્રણાલી છે ઉપયોગી છે. બરાબર. આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદ છે જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શક વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદાર પર રહેલો છે. કે આ જાહેર વિતરણ વ્યવસ્થા, માનો કે સરકારે આવું કર્યું કે ખુલ્લા બજારમાં 40 રૂપિયાની ખાંડ મળે છે, તો ગરીબ માણસોને 36 રૂપિયામાં આપી, 4 રૂપિયા સરકારે ભોગવા. પણ એ બધું ત્યારે જ સારું થાય કે ત્યાં જે દુકાનદાર છે, બરાબર, એ કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શક વહીવટ અને પ્રામાણિક દુકાનદાર હોય ને, તો જ આ બધું શક્ય બનશે. પાંચમો ને છેલ્લો મુદ્દો, ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા આવશ્યક વસ્તુના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. કે આવશ્યક વસ્તુ છે ને, એના ભાવ સરકાર નક્કી કરે. બરાબર. એટલે સંગ્રહખોરી, સટ્ટાખોરી આવું કંઈ ના થાય. વેપારીને તે જ નિર્ધારિત ભાવે બજારમાં વસ્તુ વેચવા આગ્રહ કરે છે. ભાવ સરકાર નક્કી કરે છે અને એ જ ભાવે વેચવા આગ્રહ કરે સરકાર. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક વસ્તુ માટેનો ધારો 1955માં અમલમાં મૂકી. આપણે અનુલન કરશી. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવશ્યક ચીજ વસ્તુનો ધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1955માં. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવ મુજબ પોતાનો માલસામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આવશ્યક વસ્તુના ધારા હેઠળ જે વસ્તુ આવતી હોય ને, એ સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે જ વેચવા પડે. અને આવશ્યક વસ્તુનો ધારો ક્યારે અમલમાં આવ્યો મિત્રો? તો 1955માં. અને જે નથી વેચતા એ પ્રમાણે, બરાબર, એ સરકાર છે એની ઉપર સામે કાયદેસરની કાર્યવાહી કરે. સંગ્રહખોરી, કાળા બજારિયાઓ, સટ્ટાખોરી સામે સઘન ઝુંબેશ રૂપી પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયાલિસ્ટ એક્ટિવિટી એક્ટ હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત કરવામાં આવે છે. કે આ ધારા હેઠળ કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીના ગોદામમાં રાખેલા ચીજવસ્તુના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવ પત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા ભાવ વધારાને નાથવાના પ્રયાસ હાથ ધરવામાં આવે છે. કે ભાવ વૃદ્ધિને નાથવા માટે વેપારીના ગોદામમાં રાખેલ ચીજવસ્તુના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રક, ભાવપત્રક પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈ છે. અને જો કોઈ એવું ના કરે તો શિક્ષાત્મક પગલાં થાય.
સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવે નૂર વગેરેના ભાવ નિર્ધારણ તંત્ર આધારે નક્કી કર્યા છે કે આ બધી વસ્તુના ભાવ છે ને એ સરકારે ભાવ નિર્ધારણ તંત્ર આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષક દવાના ભાવ પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. કે કેટલીક જીવન રક્ષક દવાઓ છે ને એને ભાવ વૃદ્ધિ નિયંત્રણ હેઠળ આવરી લીધી છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂરી લાવી શકાય. કે ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો છે ને એ એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પણ પરસ્પર જોડાયેલા છે. આથી એકાદ બે પગલાં નહીં પણ સર્વગ્રાહી કામ કરશું ને તો ધારા પરિણામ આવશે અને ભાવ વૃદ્ધિને આપણે અંકુશમાં લાવી શકશું. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.